વડોદરા એરપોર્ટ પર યાત્રી સુવિધા દિવસની ઉજવણી, મુસાફરોનું તિલક અને વૃક્ષ સાથે સ્વાગત. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરમાં યાત્રી સુવિધા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વડોદરા એરપોર્ટ ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ પૂરી પાડવાનો તેમજ તેમની સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત એરપોર્ટ પર આવતા મુસાફરોના તિલક કરીને અને પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે તેમને છોડ ભેટ આપી સ્વાગત કરીને કરવામાં આવી હતી. આ અનોખા સ્વાગતથી મુસાફરોમાં ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાજિક જવાબદારીના ભાગરૂપે કાર્યક્રમ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મુસાફરો અને એરપોર્ટ સ્ટાફ માટે વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરી આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એરપોર્ટના અધિકારીઓએ મુસાફરો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. મુસાફરોની સમસ્યાઓ, સૂચનાઓ અને ફરિયાદો અંગે માહિતી મેળવી સ્થળ પર જ શક્ય તેટલા નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ મુસાફરોને એરપોર્ટ પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ, સુરક્ષા વ્યવસ્થા અને યાત્રી સગવડો અંગે વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. એરપોર્ટ તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોનો પ્રવાસ અનુભવ વધુ સરળ, સુરક્ષિત અને સુખદ બનાવવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે દેશભક્તિના માહોલ વચ્ચે વંદે માતરમ ગીત સાથે સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રી સુવિધા દિવસની આ ઉજવણીને મુસાફરો દ્વારા પણ આવકારવામાં આવ્યો હતો અને એરપોર્ટ તંત્રની મુસાફર કેન્દ્રિત પહેલની પ્રશંસા કરવામાં આવી હતી.